એ માટે આજે બીજ રોપવું છે અને મેડમ આજે બીજ નહીં અંકુર ફૂટી ચૂક્યું છે અને એ આપણી સામે તાદ્રશ્ય છે. તો આવા આ કાર્યક્રમમાં મારા કાર્યક્રમને સફળ બનાવનારા વિદ્યાર્થીઓ, મારા વાલી મિત્રો કે જેણે વિવેકાનંદ પર અવિરત વિશ્વાસ મૂક્યો છે કે ના, સ્કૂલ જે કરશે જ્યારે કરશે એ સાચું જ કરશે, અને એ વિશ્વાસને સાર્થક કરવા મારા ટ્રસ્ટી મિત્રો મારી સાથે રહ્યા છે, એ માટેનો મને બહુ ખૂબ ખૂબ ગૌરવ છે. અને એમાં પૂજ્યપાદ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી અત્યારે ઉપસ્થિત 108 શ્રી, એમને ચરણોમાં ખૂબ ખૂબ વંદન. ડૉક્ટર ગીતાબેન શાહ, જેમણે અમને પ્રેરક બળ પણ ક્યાંક પ્રત્યક્ષ અને પરોક્ષ રૂબર્યું. આપના પણ શાળા પરિવારમાં હું આજે ખૂબ ખૂબ ગદ્ગદપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. અન્ય નામાંકિત મહાનુભાવો ઉપરાંત આજે જે કાર્યક્રમ જેનાથી થયો છે સફળ, એ તમામ સંસ્થાના ટ્રસ્ટી મિત્રો, એમના પ્રતિનિધિ મિત્રો અને જે લોકો અમારા હૃદય સુધી પહોંચ્યા છે એવા સર્વે ઉપસ્થિત મહાનુભાવો કે જેમને સાથે હવે સ્વામી વિવેકાનંદ સ્કૂલ અને ટ્રસ્ટ છે, ખાલી અવાજ દેજો એવા સર્વે બાળકો પણ અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો, આવો સર્વેને શાળા પરિવારનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. હોય છે પણ આ શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય શ્રીમતી મયુરીબેને વિચાર પ્રગટ કર્યો અને આચાર્યને અમલ કરી આજે આ મહાદાન યજ્ઞ અહીંયા યોજાઈ રહ્યો છે. ત્યારે આવો આમંત્રિત ગુરુજનો અને મહેમાનોને ષષ્ઠ પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ધર્મ પણ સમાજની સાથે ઊભું છે. એમના અંતર્ગત અનેક એવી સેવાઓ વડોદરા શહેર નહીં પણ સમગ્ર ગુજરાત, ભારત અને પરદેશની ભૂમિમાં પણ એમના થકી અનેક યુવાનો તૈયાર થાય છે. અનેક પ્રભુ પ્રાપ્તિ માટેના રસ્તાઓ અને એનું માર્ગદર્શન પૂજ્યચરણ દ્વારા મળતું રહ્યું છે. તો આજે આપણી વચ્ચે પૂજ્ય ગુરુદેવ જ્યારે ઉપસ્થિત છે ત્યારે શ્રી હશાંકભાઈ પંડિતને હું વિનંતી કરું કે પુષ્પમાલા અર્પણ કરી, શાલ અર્પણ કરી એમના જીવન પણ ઝૂકે તમને નમન થઈ જાય, મસ્તક ઝૂકે તમને વંદન થઈ જાય. હે ગુરુદેવ, એવી દ્રષ્ટિ ક્યાંથી લાવું કે આપને યાદ કરું અને આપના દર્શન થઈ જાય, આપને યાદ કરું અને આપના દર્શન થઈ જાય. બોલ શ્રી વલ્લભાધીશ કી. જેને યાદ આવે એવા ડોક્ટર ગીતાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રીમતી મયુરીબેન પંડિતને હું વિનંતી કરું કે તેઓ પુષ્પમાલા અર્પણ કરી, શાલ અર્પણ કરી તેઓના વિચારને આવા ગુરુજનોના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરે. ત્યારે એમના માટે પણ એમ કહી શકાય કે સૂરજ કી એક કિરણ અંધકાર કો મિટા દેતી હૈ, વસંતી હૈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હર હંમેશ પૂર્વ વિસ્તાર બધાને શક્તિ આપે છે, પ્રકાશ આપે છે. તો એ મારા પૂર્વ વિસ્તારને આજે જ્યારે આ મહાયજ્ઞનું વિચાર આવ્યો, અમલીકરણ થયું, પણ મહાયજ્ઞ જે સ્વયંસેવિકા બહેનો અને બધાએ મળી સાથે શિક્ષક મિત્રો, ટ્રસ્ટીગણ અને પૂર્વ વિસ્તારના જ્યારે સ્વામી વિવેકાનંદ વિદ્યાલય આવું મહાદાન યજ્ઞ કરતા હોય તો આવું આપણે કંઈક ને કંઈક આહુતિ આપવી છે. પણ આહુતિ આપવા માટે બરાબર યજ્ઞકુંડ બનવો જોઈએ. એ યજ્ઞકુંડ એટલે દાન આવ્યું છે પણ દાન વ્યવસ્થિત એ સંસ્થાને જવું જોઈએ. જોરદાર તાળીઓથી તેઓને વધાવીએ. અને હવે સ્વાગત આ મહેમાનોનું અને સર્વનું કરીએ. આવો સ્વાગત નૃત્ય દ્વારા મહેમાનોનું અને આપ સૌનું અભિવાદન, સ્વાગત. અવાજને વિદ્યા જય વીર
માહિતી માટે શ્રી બાલાજી એજ્યુકેશન મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી श्री स्वामी विवेकानंद की, श्री स्वामी विवेकानंद की। श्री स्वामी विवेकानंद जी की 150મી जन्म जयंती तथा श्री स्वामी विवेकानंद दशाब्दी वर्ष निमित्ते शाळाना प्रांगणમાં उपस्थित परम पूज्य 108 श्री द्वारकेश्वरजी महाराज, गीता मंदिरना संचालिका डॉक्टर कुमारी गीताबेन शाह, होम चेरिटेबल ट्रस्टना श्री गुलाबभाई राजपूत, अमारा गुरुबंधु एवं श्री शैलेषभाई सोटा तथा मारा परम मित्र श्री वत्सलभाई तथा सीके पटेल, तमाम वाली मित्रों, तमाम विद्यार्थी मित्रों, शिक्षक मित्रों, आज 150મી जन्म जयंती शहरनी विविध संस्थाओं में विविध रीते उजववामां आवे छे, परंतु आपणा त्यां आ उजवणीने आपणे एक अनोखुं रूप आपेलुं छे। अहींया आपणे सर्व विद्यार्थी मित्रों, सर्व शिक्षक मित्रों, सर्व वादी मित्रों सहकारथी आपणे नानामां नानी दाननी रकम एकत्र करी छे अने ते दाननी रकम एकत्र करीने आजे आपणे लगभग 15 लाख रुपया जेवी रकम आपणे एकत्रित करी शक्या छे। आपणे ज्यारे आ साहस शरू कर्युं त्यारे आपणुं लक्ष्य बहु ओछुं राखेલું હતું, परंतु आपणा प्रयासने ध्याનમાં રાખીને પૂર્વ વિસ્તારના સર્વ નાગરિકોએ આપણને એક રૂપિયો બચાવીને આપણો ફાળો એમનો ફાળો અર્પણ કરેલો છે અને આ વિદ્યાર્થીઓ દ્વારા જ આજે આપણે આ ઉઘરાઈને જરૂરિયાતમંદ સંસ્થાઓને આજે આપણે એમની જરૂરિયાત આપીએ છીએ। વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતગ્રસ્તોને આપણે આપીએ છીએ અને એ મહાદાનનું साक्षी रूपे आज अपनी समक्ष जे महानुभाव हाजर है ते बदल हूँ तमनो खूब खूब आभार मानु छूँ और आप सर्वनो खूब खूब आभार मानु छूँ। अस्तु। जे हृदयनी भावना हती ते अहींया प्रस्तुत करी अने हवे महादान अर्पण आपणे शरू करीए पूज्य द्वारकेश्वरजी महाराजश्रीना हस्ते अने साथे अमारा स्कूलना 3 नानी 2 पैडानी साइकल ने एक मोटी साइकल आ साथे धर्मेशभाई जोशी, उर्वशीबेन, इंद्रवदनभाई पंड्या, भरत कुमार, घोष पटेल प्रेम, जयसवाल ब्रजेश, गावड़े, वर्षा ने प्रजापति भूमि आ विद्यार्थीओ पण ज्यारे अहींयाथी आ दान अपाय आपणे विवेकानंद स्वामीनो जय घोष करीशुं અને જોડે તાળીનો ગડગડાટ, જોરદાર તાળીઓ બોલો સ્વામી વિવેકાનંદ की। તાળીઓનો જોરદાર ગડગડાટ હોવો જોઈએ। પ્રથમ દાનની આહુતિ પૂજ્ય ગુરુદેવ દ્વારા અર્પણ થયેલી છે અને સાથે અમારો સમગ્ર સ્ટાફ અહીંયા વિદ્યાર્થીઓ સહિત એમને સહયોગ કરી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓ દાન આપ્યું છે એમના જીવનની અંદર એક દાન કરવાની ઉમદા ભાવના પ્રગટ થાય, આ હેતુ ખૂબ મોટો છે। વાહ, એક વિદ્યાર્થી એના ફ્રેન્ડને વિદ્યાર્થીને દાન કરી રહ્યા છે। તાળીઓ બંધ રહેવી જોઈએ ના, આપણે બધા વતીનું આ દાન જઈ રહ્યું છે, બધાએ જોરદાર વાલી મિત્રો પણ આ કાર્યને, કારણ કે વડોદરા શહેરની અંદર સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસે આવડી મોટી રકમ અને આવડું મોટું થઈ રહ્યું છે એટલે જોરદાર તાળીઓથી એને વધાવી લઈએ। વિનંતી છે બધું દાન
આપને ઉપસ્થિતિમાં હા એ પણ આપણી સાથે જ છે ઝડપથી આવો ભાઈ જે પણ વિદ્યાર્થી અને એના ચેરિટી સિસ્ટર જ્યોતિ બેનને વિનંતી કે તેઓ તૈયાર રહે ડોન બોસ્કો સ્નેહાલયમાં શેતરંજી 70 નંગ તકિયા 70 નંગ કવર 70 નંગ અને 50 કિલો ચોખા 25 કિલો દાળ 100 કિલો ઘઉં અને તેલનો એક ડબ્બો એ વસ્તુ આજે અર્પણ થઈ રહી છે જોરદાર તાળીઓથી વધાવશો સ્વામી વિવેકાનંદજીના અનેક એવા જીવન મંત્ર એમાં જન સેવા એ પ્રભુ સેવા એ મહામંત્રને આપણે આજે જીવનમાં સાર્થક કરીએ છીએ ત્યારબાદ મિશનરી સબ ચેરિટી સિસ્ટર જ્યોતિ મેમને આવા વિનંતી સિસ્ટર જ્યોતિબેન જેઓને 300 કિલો ચોખા 50 કિલો દાળ 50 કિલો ખાંડ 500 નંગ સાબુ નાવાના તેલના 3 ડબ્બા ઘઉં 100 કિલો અને 200 સ્ટીલના વાડકા આ બધી જ વસ્તુ મિશનરી સબ ચેરિટીના સિસ્ટર જ્યોતિ બેન અથવા તુષારભાઈ દેસાઈ જે એમના પ્રતિનિધિ હોય પૂજ્ય ગુરુદેવ શૈલેષભાઈ ગીતાબેન ઉભા છે ત્યાં બધાને હીરાભાઈ કોન્ટ્રાક્ટર એમના પ્રતિનિધિ જે આવ્યા હોય 2 જ વિદ્યાર્થીઓને લાવશો માત્ર 2 વિદ્યાર્થીઓ અને એના પ્રતિનિધિ ઝડપથી આવો લાયન્સ અંધ કન્યા શાળા જે ગોયા ગેટ પાસે આવી છે બ્રેઇન ટાઈપ રાઇટર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગન 3 બર્નરવાળી સગડી અને 50 બાઉલ આટલા બધા માનવ મહેરામણો ઉપસ્થિત હોય ને તાળીનો ગડગડાટ ન હોય અવાજની જરૂર નથી તાળીઓની જરૂર છે થેન્ક યુ આભાર પૂજ્ય ગુરુદેવ આપના મહાન દાન યજ્ઞની શરૂઆત થઈ જો તે પ્રમાણે ખૂબ મોટું દાન અહીંયા આપણે એકત્ર કર્યું છે ત્યારે હવે આપણે સૌ પૂજ્ય ગુરુદેવના આશીર્વચન માટે તત્પર છે સૌપ્રથમ પૂજ્યપાદ ગોસ્વામી 180 દ્વારકેશજી મહારાજશ્રીના ચરણ આશીર્વચન આપવા માટે નમ્ર નિવેદન કરીએ છીએ પિન ડ્રોપ સાયલન્સ વિદ્યાર્થીઓ ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं विशावहै ओम शांति 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 સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના પટાંગણમાં આજની 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ નિમિત્તેની આ ભૂલકાઓ સહિતની વિદ્યાલયની મંગલમય સુપ્રભાત અને એ સુપ્રભાતમાં સ્વામી વિવેકાનંદના આદેશ અને ઉપદેશને અનુકરણ કરવા માટેનું આ અભિયાન આ વિદ્યાલયે પૂર્ણ કર્યું છે તે માટે સૌથી પહેલાં તો આ વિદ્યાલય એના સંચાલકો ટ્રસ્ટી મહાનુભાવો બધાને ખૂબ ખૂબ અભિનંદન છે કે જેમના સંકલ્પિત અભિગમથી આ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે આજની આ રૂઢી સુપ્રભાતે આપણી વચ્ચે ઉપસ્થિત એવા આદરણીય મુરબ્બી શ્રી ગીતાબેન મુરબ્બી અને પ્રિય શ્રી શૈલેષભાઈ મહેતા અને મંચસ્થ સર્વ મહાનુભાવો શાળાના આચાર્ય વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો વિવેકનો મતલબ થાય છે
પહેલો અર્થ થાય છે ડિસિપ્લિન, શિષ્ટાચાર. વિવેકનો બીજો અર્થ થાય છે જાગૃતિ. આ યોગ્ય છે, આ અયોગ્ય છે, આવું મારાથી બોલાય, આ ન બોલાય, આનું આચરણ કરાય, આનું આચરણ ન કરાય, આ મારાથી ખવાય, આ મારાથી ન ખવાય, આવું મારાથી કોઈને બોલાય ન બોલાય. આ જે આચરણ છે એ યોગ્ય અયોગ્યનો વિચાર કરી માર્ગદર્શિત કરનાર. આ ન કરવું જોઈએ. આનું નામ પણ વિવેક છે. અને ધર્મો રક્ષતિ રક્ષકઃ, આપણે સ્વયં પોતાની રક્ષા કરી શકીએ અને સદ્ધર્માચરણ કરનાર વ્યક્તિની રક્ષા પણ આપણા દ્વારા થઈ શકે. સદ્ધર્માચરણનો મતલબ છે કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ ધર્મના, કોઈ પણ ઉંમરના, અવસ્થા કે વ્યવસ્થાના ભેદભાવ વગર સતત એક માનવને ઉપયોગી બને, જીવ માત્રને ઉપયોગી બને અને વિશ્વ કલ્યાણની ભાવના જેના મનમાં હોય, આવી વિચારધારાને અનુસરનારો એ વિવેકી પુરુષ છે. જો આ પ્રકારના ત્રણેય વિવેકને વ્યક્તિ પોતાના જીવનમાં જો આદરે અને આચરે તો એના જીવનમાં આનંદનો આવિર્ભાવ થયા વગર રહેતો નથી. અને આ સહજ રીતે આચરણ અને વ્યવહાર સ્વામી વિવેકાનંદના જીવનમાં હતો. એટલા માટે આપણે એમને વિવેક અને આનંદ એ બંનેના સંમિશ્રણથી પ્રતિભાનો સ્વરૂપે, એક આદર્શ વ્યક્તિત્વના સ્વરૂપે આપણે એમને વિવેકાનંદ કહીએ છીએ. અને એમની વિચારધારાને અનુસરીને એમના માર્ગે આગળ વધવા માટે આવનાર શતાબ્દીઓને એક નહીં અનેક વિવેકાનંદો આપવા માટે આ વિદ્યાલય જ્યારે સંકલ્પિત છે ત્યારે આજનો અભિગમ વિદ્યાર્થી દાન એકત્ર કરે અને બીજા જરૂરતમંદને આપે, આનાથી મોટી એક વિશેષ આદર્શનું એક મનોરથ જીવનમાં હોઈ શકતું નથી. આવનાર જીવનમાં એમના માટે આ એક પ્રેરણાસ્પદ પ્રસંગ રહેશે કે અમે આ ધોરણમાં હતા ત્યારે અમે પોતે દાન ભેગું કરીને અને જરૂરતમંદને આપ્યું હતું. એટલે કે દાન એક ટ્રાન્સફર ઓફ ઓનરશિપ નથી, પણ એ એક્સચેન્જ ઓફ ઇમોશન્સ છે. આ એક્સચેન્જ ઓફ ઇમોશન્સ, આ લાગણીઓનો પ્રવાહ જે એકબીજા માટે વહેવો જોઈએ એ સહજ રીતે આપણા આચાર વિચાર અને વ્યવહારમાં પોરવાય એવું આદર્શ આજના આ કાર્યક્રમ દ્વારા વિદ્યાલયે રજૂ કર્યું છે. તે માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને અંતે આજના આદર્શ એવા 150મી જન્મ જયંતિ જેમની આપણે ઉજવી રહ્યા છે એવા વિવેકાનંદ સ્વામીના ચરણે મારા શબ્દોને ધરી રહ્યો છું. આપ સૌની કલ્યાણની કામના ઈશ્વર ચરણોમાં શુભમ. ગુરુના શુભ આશીર્વાદ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. उपस्थित परम वंदनीय प्रेरणामूर्ति पूज्यपाद गोस्वामी महाराज श्री भाई श्री शैलेषभाई, ધર્માનુરાગી વડીલો, ભાઈઓ બહેનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિ ઉજવીએ છીએ. સામાન્ય રીતે એવું બનતું હોય છે સમાજમાં કે જે કોઈ ગુજરી જાય પછી એની મૃત્યુતિથિ ઉજવાય, પરંતુ જે સંતો છે, જે સમાજને માટે ઉપદેશક છે, જે સમાજને માટે પ્રેરણારૂપ છે, સમાજ માટે બોધક છે, એની જન્મ જયંતિ ઉજવાય છે. અને તે પણ આ 150 વર્ષ થઈ જાય છતાં પણ આજે આપણે એમને યાદ કરીએ છીએ. કેમ યાદ કરીએ છીએ? તો બાળકો બોલો, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. હવે આ ત્રણ તો તમને ખબર છે, પણ વિવેકાનંદજીએ નવું સૂત્ર આપ્યું છે, દરિદ્ર દેવો ભવ. દરિદ્ર દેવો ભવ બોલો. અને વડીલોને હું કહું કે બાલ દેવો ભવ એ પણ એક સૂત્ર છે. તો બાળકો, તમે સૌ દેવ સ્વરૂપ છો. દેવોનું કાર્ય છે કે સમાજને બેઠો કરવો, સમાજને ઉત્કર્ષ કરવા માટેની શક્તિ આપવી, તન મન ને
ધનની શક્તિ જો આપણને મળી હોય તો તે આપણને દેવો પાસેથી મળે છે. બાળકો, તમે દેવ સ્વરૂપ છો અને તમને બધાને પહેલા ખૂબ ખૂબ અભિનંદન કે તમે તમારો જન્મદિવસ તો ઉજવો પણ અન્યનો જન્મદિવસ ઉજવો છો. એ ખરેખર આપ સૌનું સૌભાગ્ય છે. અને વડીલો, આચાર્યો, ટ્રસ્ટીઓ, સમાજ સેવકો અને સૌ કોઈ આમાં પ્રેરણારૂપ બન્યા છે અને એમને પ્રોત્સાહિત કર્યા છે. પોતાનું યોગદાન આપવાને માટે એમણે પણ જે પ્રયત્ન કર્યો છે એ સૌ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. મને તો હંમેશા એવું રહ્યું છે કે વિદ્યા